એલસીબી ઝોન 2ની કાર્યવાહી છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો। વડોદરાના અકોટા વિસ્તારમાં 15 વર્ષથી ડિગ્રી વગર પ્રોમિલા ક્લિનિકના નામે ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને આજે એલસીબી ઝોન 2ની ટીમે ઝડપી પાડ્યો છે। તેના વિરુદ્ધમાં આજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અકોટા ગામ ગાર્ડન સામે આવેલ ક્લિનિકમાં બી હાલદાર નામનો ઈસમ કોઈ માન્ય ડિગ્રી વગર એલોપેથી દવાઓ આપી દર્દીઓની સારવાર કરે છે। જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે બિસ્વજીત પ્રફુલ્લા હાલદાર ઉંમર વર્ષ 45 રહેવાસી મહમ્મદવાડી અકોટા ગામની ધરપકડ કરી છે। તે મૂળ પશ્ચિમ બંગાળનો છે અને માત્ર 10 પાસ છે। તેની પાસેથી સિરપ, ઇન્જેક્શન, દવાઓના પત્તા, ટ્યુબ, ઓઆરએસ કેપ્સ્યુલ સહિત કુલ 1,19,849નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ અંગે આજે અકોટા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।